વીર સંવત 2488 ચૈત્ર સુદ 12 સોમવાર તારીખ 16/4/62 પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું જે મોક્ષમાર્ગ પ્રકાશકના 7મા અધિકારના પૃષ્ઠ 256ના પ્રશ્ન ત્રીજા ઉપર સુવર્ણ પરિવાર પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. આ મોક્ષ માર્ગ પ્રકાશક પંડિત ટોડરમલ એ હજારો શાસ્ત્રની સંધિનો ખાતાવહી કરીને, જેમ ખાતાવહી કરે ને માણસ, એમ બધો મેળ કર્યો છે. એમાં 7મો અધ્યાય ચાલે છે. 7મા અધ્યાયમાં જૈનમાં જન્મ લેવા છતાં નિશ્ચય અને વ્યવહારના કથનો શાસ્ત્રમાં આવે એનો મેળ કરે નહીં, અને નિશ્ચયની વાત પણ સાચી અને વ્યવહારની પણ સાચી, એમ બેમાં ભ્રમણા કરે તો એ પણ સચ માર્ગને પામી શકે નહીં. સમજાણું કાંઈ? અહીંયા આવ્યું છે આપણે જુઓ. વ્યવહાર આત્માના સ્વભાવનો નિશ્ચયનું ભાન હોવા છતાં વચમાં વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. સમજાણું કાંઈ? મોક્ષ માર્ગના વચમાં આવે છે. વચમાં સમજते ને, बीच में આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ આનંદ અને શુદ્ધ સ્વભાવનો ભંડાર છે. એવી ચૈતન ચમત્કાર વસ્તુ ઉપર દ્રષ્ટિ પડતા નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સ્વરૂપ આચરણની દિશા પ્રગટ થાય છે. ભૂષણજી, પછી એને વ્યવહાર આવે છે ખરો. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ, પણ એ બધા બંધનના કારણ છે, પુણ્યના બંધનના કારણ છે. એને વ્યવહારે મોક્ષનો માર્ગ એવું વ્યવહાર નહીંના કથનથી આરોપે કહેવાય છે. ખરેખર મોક્ષનો માર્ગ એવો વચમાં આવે છે. એને કોઈ કહે છે કે આદરણીય છે, ત્યારે જ્ઞાની અહીં એમ કે છે કે આવે છે તે જાણેલો પ્રયોજનવાન. અનિલભાઈ, આવે છે ખરો. મોટા ગણધર જેવાને 4 જ્ઞાનને 14 પૂર્વના ભણતર અને ખાય સમકીત જેટલી છદમસ્તને ઊંચી લબ્ધિની રુદ્ધિ જેટલી હોય એ બધી ગણધરને લબ્ધિને રુદ્ધિ બધી હોય. એવા ગણધરને પણ આત્માનો નિર્વિકલ્પ વિતરાગ સ્વભાવ અનુભવમાં આવ્યો. એકલો હું પરમાત્મા જ્ઞાનનો એકલો પિંડ પુંજ છું એવું અંતર અનુભવ સમ્યક થયો. વસ્તુની સ્વરૂપમાં સ્થિરતા પણ ઘણી જામી. ચારિત્ર એટલે ચરમું સ્વરૂપમાં, છતાં ગણધર્વોને પણ બારંગની રચનાનો વિકલ્પ, ભગવાનની ભક્તિનો વિકલ્પ રાગ, ભગવાનના વાણીના શ્રવણ કરવાનો રાગ, 28 મૂળ ગુણના પાળવાનો એટલે આવે છે. તેને વ્યવહાર નહીં એમ કહેવામાં આવે કે પાળવામાં 28 મૂળ ગુણ પાળવામાં આવે છે. ખરેખર પણ એવા ભાવ મુનિ સાચા સંતને અંતર અનુભવના પ્યાલા ચારિત્ર સહિતના ફાટ્યા. એને પણ વચ્ચે દયા, દાન, ભક્તિ, પૂજા એવા પ્રભાવના ભાવ આવે. પણ એ આદરણીય છે, નિશ્ચયથી અંગીકાર કરવા લાયક છે, એમ નથી. સમજાયું આમાં?
પણ એ નથી આવતો, વ્યવહાર હોય જ નહીં સમ્યક દ્રષ્ટિને, એ તો એકલો વિતરાગ ભાવ જ માં પડ્યો રહે, એવું બની શકતો નથી. બરાબર હે? સમજ નહીં? ઓ વાત અહીંયા નિશ્ચય વ્યવહારની સંધિની વાત કરી રહ્યા કે એકલા અજ્ઞાનીઓ કા નિત્યાભાસને નિશ્ચય માને. નિત્યાભાસ એટલે વ્યવહાર રાગ દયાદાન આદિ ભાવ આવે એને સમજે નહીં, લાવે નહીં, ઓળખે નહીં, કરે નહીં, અને એકલો આત્મા વિતરાગ 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 કર્યા કરે. એકલો આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે અને કઈ વલગાર રાગનો વાત હતી, પણ એ ઉઘડ્યા વિના એકલા રાગની ક્રિયા શુભની છે એ પણ જો છોડી દે તો પુણ્યબંધ પણ જાય અને ધર્મ તો છે નહીં. સમજાય છે કાંઈ? અને પુણ્યબંધ વાળા જ રાગજીવો એને કરતા કરતા આપણું કલ્યાણ આમાંથી થશે. રસ્તો આ છે, રાગ દયા કસાય મંદ એમ માનનારા પણ મૂંડ જીવો વ્યવહારા ભાષી મિથ્યાદર્શી છે. સમજાણું કાંઈ? એકલા નિત્યા ભાસ વાળા, એકલા વ્યવહારા ભાસ વાળા અને એ નિશ્ચય સહિતના વ્યવહાર વાળા, એમ ત્રણ વાત ચાલે આમાં. સમજાણું કાયાના? જયારે અહીંયા પ્રશ્ન કર્યો વ્યવહાર નહીં તે અંગીકાર કરવા યોગ નથી, એમ માટે કહ્યું વ્યવહાર આવે ખરો વચમાં. શુભ રાગ વ્રતનો સમ્યક દ્રષ્ટિને, મુનિને, શાવકને એની ભૂમિકા પ્રમાણમાં પરલક્ષી ભક્તિ આદિનો રાગ આવ્યા વિના અંગીકાર કરવા જેવો નથી, એમ કહ્યું અહીં. એને સંવર ન માનવો, એને ધર્મ ન માનવો, એને આશ્રય કરવા લાયક છે ને આદરણીય છે એમ ન માનો. ત્યારે શિષ્યને પ્રશ્ન ઉઠ્યો. ઈ કયો પ્રશ્ન ઉઠ્યો? વ્યવહાર વળી ઉપદેશ આપીએ છીએ એ કીધું. વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન હોઈ શકે. વ્યવહાર વિના સાચું સ્વરૂપ સમજાવી શકાય નહીં. તો વ્યવહાર નહીંને કેમ અંગીકાર ન કરવો? સમજમાં આવ્યા? વ્યવહાર વિના સમજાવી શકાય નહીં, ઉપદેશ એ સિવાય આપી શકાય નહીં. તો શિષ્યનો પ્રશ્ન કે જે નિશ્ચયને સમજાવે એવો વ્યવહાર કેમ આદરવો નહીં? મગન નહીં ઉપકાર કરે છે. હા, ભૂલી નથી ઉપકાર, એ તો ભેદ દ્વારા એને સમજાવે છે. ત્યાંથી ખસીને ત્યાં સમજે તો ભેદ દ્વારા સમજાયું એમ કહેવામાં ભારે વાત છે. ભગવાન આત્મા પુંજ ચૈતનનું પુંજ ગંજ છે. એમાંથી કેવળ જ્ઞાનના પર્યાયો અનંતા ફાટે એવું એ દો છે આત્મા. એનું ભાન થયા પછી પણ વ્યવહાર આવે, અંગીકાર કરવો નહીં. અને વ્યવહારથી પોતે પણ વિકલ્પ ઉઠે, એ આ નિર્વિકલ્પ થવા કાલે આ વસ્તુ આ વસ્તુ આ વસ્તુ હવે ચૈતન શું વિકલ્પ ઉઠે જરી શુભરાગ એવું આવે ખરું, પણ એને છોડીને ઠરવું એ આદરણીય. સમજાણું કાંઈ? ભાઈ આ તો સત્ય પરમેશ્વર માર્ગની રીત છે. જગતે માનેલી વાત એની હારી આ કઈ મેળખા ચોખામાં નાખ્યા વિના તોળાય નહીં. એકલા ચોખા તોળાય એ તો વડે ઓલામાં નાખે છે, પણ આખા 4 મણમાં ક્યાંથી લાવવા? શું કહેવાય? સાબડા 4 મણમાં સાબડે ક્યાંથી લાવવાનો? 500 ગુનો તોડ્યો હાંજથી સવારથી હાંજ સુધી. એ કઈ સાબડામાં ચોખા તોડે થતા છે? એ કોથળા ભેગા થઈને તોળા ચોખા. ત્યારે કે ચોખા માટે તોડવામાં આ કોથળાનો એટલો તો ઉપકાર છે ને, એમ વ્યવહારનો એટલો તો ઉપકાર છે ને કે એના ઉપદેશ વિના નિશ્ચય સમજી શકાય નહીં. એમ શીશનો પ્રશ્ન છે. સમજાણું કાંઈ? હા, એનો ઉત્તર હા બસ. નિશ્ચય નહીંથી ભગવાન આત્મા આ વસ્તુ સ્વરૂપ પરદ્રવ્યથી ભિન્ન, એ શરીર વાણી મન કર્મથી જુદી ચીજ છે અને સ્વભાવથી અભિન્ન.
અને પોતાના ભાવથી એકમેક ચીજ છે. પર વસ્તુથી ભિન્ન અને પોતાના ભાવથી અભિન્ન એવી સ્વયં સિદ્ધ વસ્તુ છે. અનાદિની સ્વયં સિદ્ધ સત સ્વરૂપ વસ્તુ, તેને જે ન ઓળખતો હોય, તેને એમ જ કયા કરીએ તો તે સમજે નહીં. શું એમ જ કયા કરીએ કે પરદ્રવ્યથી ભિન્ન, આ સ્વભાવથી અભિન્ન, પરદ્રવ્યથી ભિન્ન, સ્વભાવથી અભિન્ન. તો ઓલો સમજે શું કે છે આ પરદ્રવ્યથી ભિન્ન, સ્વભાવથી અભિન્ન. જો પણ શું તમે કહેવા માંગો છો? એ તેને જે ન ઓળખતો હોય અભિન્ન વસ્તુને, તેને એમ જ કયા કરીએ તો તે સમજે નહીં. ત્યારે તેને સમજાવવા વ્યવહાર નહીંથી, એટલે કે શરીરની અપેક્ષા વળી શરીર આદિ, વાણી આદિ, મન આદિ, શરીર આદિ, મનને વાણી આદિ પરિદ્રવ્યોની સાપેક્ષતા વળી આ મનુષ્ય જીવ છે એમ ઓળખાયું. કે મનુ જીવ નથી, મનુ તો આ માટી છે, જીવ તો જુદી ચીજ છે. આ મનુષ્ય તે જીવ છે, નારકી તે જીવ છે, દેવ તે જીવ છે, પૃથ્વી કાયના આ જીવ છે, વનસ્પતિના આ લીલોતરી દેખાય છે ને એ તો શરીર છે, વનસ્પતિના જીવ છે. વનસ્પતિની ઓલા શરીર દ્વારા અંદર આત્માને ઓળખાવે છે. પૃથ્વી કાય, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ જીવના ભેદ કર્યા. એટલે મનુષ્ય જીવ છે, નારકી જીવ છે, દેવ જીવ છે, ગૌર જીવ છે, પર્યાપ્ત જીવ છે, વાણી બોલનાર વાણી વાળો જીવ છે, મન વાળો જીવ, સંઘની મન વાળો જીવ છે, અસંગની મન વિનાનો જીવ. रतनलाल समझ में आया? वो समझाने को है. मनु जीव, नारकी इत्यादि प्रकार તેને જીવની ઓળખાણ થઈ. એ નહીં આત્મા જો આ ગાયનો આત્મા, જો આ ઘોડાનો આત્મા એમ કહેવાય. આ બાળકનો આત્મા, બાળકને ગાય ઘોડાનો આત્મા છે જ નહીં. આત્મા તો એનાથી તદ્દન જુદી ચીજ, પણ જુદી ન સમજે ને ચૈતન અભિન્ન તો સમજી તો કદાચ કોઈ વ્યાપક સમજી જાય, કોઈ એક સમજી જાય. માટેથી આત્માને ઓળખાવવા સર્વજ્ઞ વિતરાગ દેવ અને સંતોએ એને શરીરના સાપેક્ષતા વળી, વાણીની અપેક્ષા દ્વારા, મન મળ્યું એની અપેક્ષા દ્વારા આ મન વાળો સંઘની, વાણી વાળો આ પર્યાપ્ત જીવ એમ એને ઓળખાયો. એક વાત થઈ. સમજાણું આમાં કાંઈ? પણ એ શરીર, વાણી, મનને આત્મા જાણવો નહીં. એ તો જડ ચીજ છે. શરીર, વાણી, મન, પર્યાપ્ત આદિ તો જડ માટીની ચીજ છે. એ આત્મા બાત્મા પણ આત્મા નથી સમજતો. એને સમજાયું આ તે જીવ એમ કરીને એને કાઢી નાખશે, બાકી રહેતી જીવ. સમજાણું કાંઈ? એક વાત થઈ. એને જીવની ઓળખાણ થઈ. આ રીતે કહેતા કે મનુષ્ય જીવ, નારકી જીવ, પર્યાપ્ત જીવ. ઓલો જીવ આ અંદર ઓલો પર્યાપ્ત નું ભેદ પાડીને સમજાયું, નારકીને અપેક્ષિત કરીને સમજાયું. ઓહો, જીવ તો અંદર ભિન્ન છે. પોતાની શક્તિ અને પોતાની દશા એ સહિતનો આત્મા તે પરથી તમને શીખાવ ભિન્ન છે. પરની હારી એને કઈ સંબંધ. એ વ્યવહાર દ્વારા જીવને સમજાવવા માટે આ કથન આચાર્યોએ કર્યા. પણ એ વ્યવહાર આદરણીય નથી, અંગીકાર કરવા લાયક નથી. એને શરીરને જીવ માનવા નહીં આગળ પડી છે. અથવા હવે અંદર આવ્યા અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી. ભગવાન આત્મા એક રૂપ વસ્તુ છે અંદર, એને પ્રકારને ભેદ ઉપજાવી. આ જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણ પર્યાય રૂપ જીવના ભેદ કર્યા. એને બતાવ્યું કે જો આ જાણે તે આત્મા, દેખે તે આત્મા, માને તે આત્મા, જેમાં વીરની પૂર્ણા જ્ઞાનની રચના થાય એ આત્મા, એમ આત્મા અભેદને એક વસ્તુ હોવા છતાં તેના ભેદ ઉપજાવી કે જ્ઞાન, દર્શન આદિ ગુણ પર્યાય રૂપ
જો જાણનાર આત્મા વિશ્વાસ કોણ કરે છે, જાણે છે કોણ, દેખે છે કોણ, વીરની સ્ફુરણા કંઈક કરવું એ કોણ કરે છે, એ દ્વારા એને અભેદ ચીજને ભેદ પાડીને સમજાવી. પણ એ ભેદ અંગીકાર કરવા લાયક સમજાણું કાંઈ ભેદ અંગીકાર કરવા લાયક નથી. ભારે ઘણી વાત ભાઈ. ત્યારે આ જાણવા વાળો જીવ છે એમ એને નક્કી થયું. નહીં તો જાણવા વાળો જીવ તો ભેદ પડ્યો, પણ જાણવા વાળો જીવ છે આ જ્ઞાનથી જીવ, દર્શનથી જીવ, જાણવા વાળો આત્મા, દેખવા વાળો ભગવાન, માનવા વાળો આત્મા ઇત્યાદિ પ્રકારથી તેને જીવની ઓળખાણ ઓલા ભેદ પાડીને સમજાય. હું ત્યારે ઓલો સમજ્યો, પણ ભેદ છે તે અંગીકાર કરવા લાયક. આ ભેદે આદરણી નહીં, એને ઠેકાણે હજી બહારના વ્રત ને સબ ક્રિયા જડની એને આદરણી માને. અંદરના શુભ રાગ, દયાદાન વ્રતનો શુભ ભાવ, એ વ્રત પાવો ઉપવાસ કરો આ ધર્મ છે. મોટી મિથ્યા દ્રષ્ટિનું સેવન અનંત કાળની જળ નિબુદની જળને સેવી રહ્યો. સમજાણું કાંઈ? ત્યારે એને જીવની ઓળખાણ થઈ. બે વાત કરી, નારકી જીવ, મનુષ્ય જીવ એમ કરીને જીવ જાણ્યો, અને ભેદ પાડીને જણાવ્યું કે જો આ જ્ઞાન જાણવા વાળો જીવ, દેખવા અવતાર જીવની ઓળખાણ થઈ. બે વાતો વસ્તુની કરી. હવે મોક્ષ માર્ગની વાત કરે છે. વળી ખરેખર તો વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે. હવે મોક્ષ માર્ગની વાત આવી પર્યાયની, ઓલી વસ્તુની લીધીથી. ખરેખર આત્મામાં જેટલો પુણ્ય ભાવ, શુભ ભાવ છે, વ્રત નિયમ દયાદાનનો, એનાથી રહિત આત્મા અખંડાનંદ પ્રભુ પૂર્ણ શુદ્ધ ચૈતન્ય, એના અંતરના સ્વભાવમાં ભયો, જે રાગમાં ભળતો એ જ્ઞાન અંતરમાં ભયું, અંતરના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનને વિતરાગતાની રચના ચારિત્રની થાય. એ વિતરાગ ભાવ જ એક મોક્ષ માર્ગ છે. સમજાણું કાંઈ? એ વચ્ચા દયાદાન આદિ આ તો નિમિત્ત દેખીને વાત કરશે, પણ એ મોક્ષ માર્ગ છે નહીં. ભારે પ્રસંગ જગતને અવતાર આવ્યા અને બહારથી કંઈક માનીને સંતોષ કરાવ્યા અને સંતોષ થઈ ગયા. આપણે કાંઈક હવે કરીએ છીએ, પણ અવતાર ચાલ્યા જાય છે, અને આવા અવતાર ફરીને સબ અવસર આ ગયા છે. ટોડરમાં લખ્યું છે ને, બધા અવસર આવી ગયો છે. તારી પ્રમાદ ને અજ્ઞાન ને આવશે વસ્તુ રહી ગઈ. એને આમ અંદર પોતાની જાતને આવી રીતે પમા એ વાત હજી એને ગોઠતી નથી. પેલા વ્યવહારના લખાણ આવે ને શાસ્ત્રમાં, સંયમ ને તપ ને નિયમ ને વ્યવહારના વિકલ્પોને અશુભથી બચવાના, એ સાધન છે. અને એ પણ મોક્ષ માર્ગ છે, એ પણ ધર્મનો કાર્ય એમ માનનારા મૂળ ભીતને ભૂલે છે. પણ કઈ ક્રિયા? એ વાત જ કે છે. સાચી વાત છે. એ વાત 90માં એક સાથે થઈ ગઈ સંપ્રદાયમાં. સમજાણો? જૂનામાં જૂના હતા વ્રત, ઘણા સંપ્રદાયમાં હતા ત્યારે કહી દો બોલા કે જ્ઞાન ક્રિયા મોક્ષ કહ્યું છે ને, 90ની સાલની વાત છે. એનું ક્યું જ્ઞાન ને કઈ ક્રિયા? દેહની ક્રિયા નહીં, આ તો જળ છે, માટી જા હાલે ચાલે નામ આમ થાય તો એની ક્રિયા આત્માને શું છે? આત્મામાં રાગ થાય, અહિંસા, સદગત, બ્રહ્મચર્યનો, એ પણ ક્રિયા નહીં. ભગવાન ચૈતન્ય મૂર્તિ પ્રભુ જ્ઞાનની ચૈતન્ય જ્યોત છે. એના અંતરનું ભાન થઈ અને એમાં જ્ઞાનમાં લીનતા, એકાગ્રતાનું આચરણ, સ્વરૂપાચરણ સ્થિર થાય, એને ક્રિયા કીધી છે. એ જ્ઞાનને એ ક્રિયાથી મોક્ષનું કારણ. તો ભજનભાઈ આ નહીં, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. આત્માનું જ્ઞાન, અરે
સ્વ અનંત કાળમાં એને સ્વ જ્ઞેયની સામું જોયું નથી. અનંત કાળ વીત્યો, જૈનનો દિગંબર સાધુ અનંતવાર થયો. 12 વ્રતને પંચ મહાવ્રતને 6 મહિનાના અપવાસ કર્યા. પણ આ જ્ઞાન સ્વરૂપી એક દ્રવ્ય આખી ચીજ છે, એની સામું જોવાનો એને કોઈ દી પ્રયત્ન કર્યો સમજ. અને એ પ્રયત્ન વિના એ આત્માની શ્રદ્ધાને સમ્યક દર્શન થાય એ 3 કાળ 3 લોકમાં બનતો સમજાણું કાંઈ. એથી અહીં કે છે ખરેખર તો વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે. એ રાગ વચ્ચે આવે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આવે, ભક્તિ આવે, પૂજા આવે, એ મોક્ષ માર્ગ નથી. છે ને એમાં रतनलाल जी है उसमें, देखो वांच्यू नहीं हो कोई भी आखू मोक्ष मार्ग वांच्यू था नहीं वांचे जो आ भजन मंडली नागरिक सर ये वांच्यू नहीं ले भजन में हमारा तो बोलते हैं बहुत आत्मा अनुभव बिना मोक्ष नहीं, आत्मा नहीं आपको करदंडी है આત્માના મેં કોઈ દી અનુભવ્યો નહીં, મેં આત્માને જાણ્યો નહીં, અને આત્માના અનુભવ વિના મોક્ષ માર્ગ 3 કાળમાં નથી. રાજપાટ છોડીને ત્યાગી થાય, બાવો થાય, સાધુ થાય, અને બાળ બ્રહ્મચારી હોય. પંચ મહાવ્રત પાળતો સાચા હો, અત્યારે તો 5 મહાવ્રત સાચા કોઈ પાસે નથી વ્યવહારના. સમજાનું કાંઈ रुचि तो सच बात है, उसमें क्या है, माने न माने उसकी स्वतंत्रता है. अनादिकाल से स्वतंत्र शिव तो આવે છે. અહીં તો કે છે કે બહારના આચરણથી પાર અને આત્મા અલ્પજ્ઞની વર્તમાન પર્યાયમાં પૂર્ણ આત્મા નથી. ભગવાન અલ્પજ્ઞ દશા વર્તમાન વર્તે છે, એમાં આખો આત્મા નથી, પણ અલ્પજ્ઞ દ્વારા સર્વજ્ઞ સ્વભાવને પકડી શકાય. સમજાણું કાંઈ એ રાગથી નહીં, વિકલ્પથી નહીં, પુણ્યથી નહીં, ભક્તિ પૂજા ને લાખ કરોડ સમીર શિખરની ભક્તિથી જાત્રાથી નહીં, સમીર શિખરની જાત્રાથી નહીં. એ ભગવાન આત્મા અંદર પૂર્ણાનંદ પ્રભુ એક સમયમાં આખા કેવળ જ્ઞાનને ગર્ભમાં રાખનારો ધ્રુવ, આ એના વર્તમાન જ્ઞાનની અલ્પજ્ઞતાને બહુ માન કરીને અંદરમાં ઉતરવું, અલ્પજ્ઞનું માન છોડી, વિકલ્પનું છોડી, નિમિત્તનું છોડી, એ અલ્પજ્ઞાનનું માન છોડી અલ્પજ્ઞાન દ્વારા સર્વજ્ઞ તરફ ચડવું, એવો એને પ્રયત્ન અનંતકાળમાં કર્યો. અને એ વિના એને સમ્યક દર્શન થાય કે સમ્યક જ્ઞાન થાય 3 કાળ 3 લોકમાં. સમજાણું કાંઈ લાખ શાસ્ત્રો ભણ્યો હોય, કરોડ ભણ્યો હોય, ભગવાનની શ્રદ્ધામાંથી માથા આપતો, ભગવાનના તીર્થંકરની શ્રદ્ધામાંથી સમોસરણ આવવું હોય, ફલાણું આવવું હોય, 5 ધનુષ 2 હોય, મહાવીર હોય, બધા આસ્થા રાખતો હોય, પણ છતાં એ સ્વજ્ઞને પકડવાનો પ્રયત્ન સ્વજ્ઞાનની પર્યાય દ્વારા અંતર થાય છે. આ એને પકડ્યા વિના એ બધા પોતા હા તો કોની વાત હાલે થા એ ભાઈ શેઠિયા બીજાની વાતો કરે, બીજાની ચર્ચા થાય ને કે આ કાળમાં આવું હોય તો શેની માંડી થા, આ કાળમાં એ હોય તો હોય ન હોય તો ધર્મ નથી એમ કહો. આ કાળમાં ધર્મ નથી, અને ધર્મ હોય તો સમ્યક દર્શનથી ધર્મ શરૂ થાય છે. એ સિવાય 3 કાળ 3 લોકમાં ધર્મ શરૂ થતો. સમજાણું કાંઈ કે છે ભગવાન આત્મા અરે પોતાની ચૈતનનો ગાંઠડો, એ ચૈતનની ગાંઠ આખી આનંદ ગુણનો ગાંઠડો, એના સામે કોઈ દી એને નજર ન કરી.
નયનને આવશે રે મેં નિરખ્યા ન હરીને જરી. સમજાણું કાંઈ આવે છે ને ઓલામાં, એ તો સમજાવી ને બધી વાતો. મારા નયનને આવશે રે મેં નિરખ્યા ન નયને હરી. એ નાના કવિનું છે. એ બધા ઠેકાણા ઋષિને મારવા ના કરવાના. અરે જગતના પ્રાણીઓ, તમારી ચીજ તમારી અંતરમાં પડી છે. આ એને પીછાણવા, એની શ્રદ્ધામાં અને એમાં રમવાના પ્રયત્ન વિના જેટલા બાયના શુભાશુભ રાગના પ્રયત્નો એ બધા આત્માની શાંતિ માટે બધા નિર્થક છે. સમજાણું કાંઈ? એમ બતાવીને ભગવાને નિશ્ચયથી તો વિતરાગમાં મોક્ષ માર્ગ કયો છે. સમજાણું કાંઈ? ખરેખર ભગવાન પ્રભુ જેની શાંતિના જેના મોટા કુંભ ભર્યા છે, જેના સ્વભાવમાં અકસાય શાંતિ પૂરણ ભરી છે, એને એ રાગને વિકલ્પ જે આ ભક્તિ દયા દાનનો આવે એનાથી પૃથક કરી અને આત્માની અંતર શ્રદ્ધા જ્ઞાનને સ્થિરતા કરવી, એ એક જ ખરેખર વિતરાગ ભાવ તે મુક્તિના રાહ ને પણ છે. સમજાણું કાંઈ? કેટલું સંભળાય સાસના? થોડું થોડું શું થાય? એ પોતાની અંદર લાયકાતને કારણે છે કે શરીરને કારણે છે? મોજ ઉઠી છે. હા હા. અરે પ્રભુ કે છે ત્રિલોકનાથ દેવાધિદેવ જૈન પરમેશ્વર, જેને એક સમયમાં પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ અસંગ પ્રદેશે સર્વ પ્રતક્ષ થઈ ગયું. ભગવાન કહે છે કે મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવ છે. છૂટવાનો પંથ રાગથી થાય. એ વ્યવહારના દયાદાન વ્રત ભક્તિના પરિણામે રાગ છે બધા. એનાથી છૂટવાના પુણ્ય દર્શનનો ભાવ થાય, ત્રણકાળમાં બને. બહુ જમકમ જયારે આ માનને ચડાવી દીધા છે ને, આ શિષ્યાઓને રાજી થાય એટલે આપણે કરી શકતા નથી, કાંઈ તો પાડે છે બિચારા આપણા કરતા તો હારા. નર્મદભાઈ આપણા કરતા હારા? ના ના, એ બગડેલા દૂધ મોળી છાશ માંથી જાય. छाछ समझते हैं रतनलाल जी? वो छाछ ना मट्ठा, वो मट्ठा नहीं होता, पतला मट्ठा હોય તો પણ રોટી ચલે, પણ બગડેલું 5 મણ દૂધ હોય બગડેલું, હે રૂપચંદજી ક્યાં કરે? અરે મેં હેરાન કરી નાખજે તો બજેર પીડ છે. ત્યાં સાદી રોટલી ખાધી ત્યાં તાવ આવ્યો તારે સમજો નહીં કહેતા પહેલેથી તો આવું ખાય તો દૂધ બગડ્યું છે ભાઈ. 5 મણ લાવ્યા પણ હવે નાખી દેવાય. અને અચારના દૂધ મોંઘા, 10 રૂપિયાના મણ, આ 50 રૂપિયાનું 5 મણ. આ બધું ખાવ થોડું થોડું નાખો કઢીમાં, બગાડ છે. ઉચાળા નીકળીને ખાધેલું કાઢી નાખશે. સમજાણું કાંઈ? એ ન ખાવાનું હોય તો એવું ન ખાવું એ સારું છે. આ રોટલી ઝેરવાળી હોય અને હારી ન મળે તો રોટલી ઝેરવાળી ખાવી હારી નથી. હે ભૂખ્યા રહેવું સારું, પણ ઝેરવાળી ભાઈ રોટલી તો છે હો. મામા થઈ ગયા છે આ દૂધપાક, પણ એને મામાને ઘરે 1-2 માણસ 2:30 વાગે દૂધપાક થશે હો. છોકરા ફળ વળે ઓલા ઘરે ઢેબરા કરી દઈને હવા, કારણ ઢેબરા કરે તો ઓછું ખાય ત્યાં. એટલે સવારે ઢેબરા પર વહેલા કરે તો પાલવે નહીં, 10 વાગે ક્યારે થાય છે ક્યારે થાય છે. એટલે પછી કે આ રોટલી પડી છે પણ આમાં ગરોળ જેવું લાગે છે હોય ને, શું કહેવાય શીખું શીખું. શીંકામાં રાતે કોઈ સર બોલતો હતો, ડાકલી વગાડતો હતો, ડાકલી વગાડતો. ઈ ને આવ્યો ના નહીં ભાઈ, તારે થોડું ખાઈ લે ને કે ના ના ના, એ ભૂખ્યા 2 વાગ્યા સુધી રહેવું સારું છે.
પણ ઝેરવાળી રોટલી ખાવી હરે પતી જશે ન્યા ને ન્યા. ભૂખ્યો ભૂખ્યો માણસ જ નહીં રહે. એમ આત્માનું વાસ્તવિક સ્વરૂપને ભાન વિના એકલા વ્યવહારના રાગને પુનથી ધર્મ મનાવનારા માનનારા અને આપણા કરતા તો હારા એમ માનનારા ઝેરની રોટલી ગરળ નાખીને ખાય છે. ભાઈ વાત તો આવે ત્યારે હવે તો 27 વર્ષ પૂરા થાય કાલ પરિવર્તન ને 27 પૂરા થાય 28 કાલ બે છે. પછી તો કઈ વસ્તુ હોય આવે ને કઈ બીજી ક્યાંથી આવે? મંજુભાઈ શું હશે? હા ભાઈ આપણા મારા જે હોય હારા કે છે કે ઝેર છે જેને વ્રત ને નિયમના એક ઠેકાણા નથી અને એક હારા હોય કદાચ સુભાવ તો એ ધર્મ નથી અને ધર્મ છે અને ધર્મ કરીએ છે એમ માને છે, મનાવે છે, માનતાને રૂડું જાણે છે. એ ધર્મના પાકા વિરોધી શત્રુ છે. શ્રીમદ તો કહે છે એક પત્રમાં કે જે કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર છે જેને તત્વની દ્રષ્ટિની ખબર નથી ને વિરોધ ભાવના સેવનારા છે એ સાક્ષાત ધર્મના ઘાતક જાણ્યા વિના તારું કલ્યાણ થયું નથી. એક આવે છે પત્રમાં નહીં એ પત્રમાં આવે છે એ ક્યાંથી કાઢવું આપણે કરતા એ પત્ર છે આમાં આ બાજુમાં સમજાણું ને કેમ ગયું પુસ્તક નથી આવી નહીં આ બાજુ પાનામાં છે. સાક્ષાત સુદેવ કુગુરુ પુરુષાર્થ જે કોઈ શુભ દયા દાન વૃત્તિ ધર્મ માનતા હોય, મનાવતા હોય, માનતાને રૂડું જાણતા હોય, એ દીક્ષાને દીક્ષા માનતા હોય એવા કુગુરુને કુશાસ્ત્રને કે કુધર્મને સાક્ષાત ધર્મના ઘાતી જાણ્યા વિના એની પ્રેમને પ્રીતિ થશે નહીં. નવનીતભાઈ હમણાં વખતમાં તો કઈ શાસ્ત્રમાં તો એને લોકો જટ વિશ્વાસ લ્યો તમે ત્યાગીઓની નિંદા ને તમે તો બાયડું છોકરા કરીએ છે. હવે સાંભળને બાયડું છોકરા ક્યાં છે? અંદર પ્રજા ઉત્પન્ન થઈ છે આત્મજ્ઞાનની. તને શી ખબર પડે? સમજાય છે કાંઈ? હાલો એને બાયડું છોકરા ઓલા બિચારા જાવ જીવના બ્રહ્મચર પાળે એને કહે છે કે મૂંડ અને પોતે જ્ઞાની. સાંભળને હવે બહારના ત્યાગમાં ધર્મ માની મનાવ્યા છે મોટા જૈન શાસનના વિરોધીને વેરી છે. સમજાણું કાંઈ? જેમ જેમ બહુ શ્રુત બહુજન સંમત બહુ શીશે પરવર્યો તેમ તેમ જૈન શાસનનો વેરી જો નવી નિશ્ચય દરિયો. નિશ્ચય તત્વ શું છે એના ભાન વિના વ્યવહાર ક્રિયા કાંડમાં ધર્મ માનીને મનાવે છે. કે જેમ જેમ બહુ શ્રુત બહુ ડાયો થયો પંડિત થયો, મોટો પંડિત થયો કે જૈન શાસન હોય વેરી જાગ્યો. જેમ જેમ બહુ શ્રુત બહુજન સંમત અને એને માનનારા ઘણા લાખો ને કરોડો માણસ નીકળે જૈન શાસનનો વેરી એને પાંખું મળી કીડીને પાણીમાં પડવા માંગે. સમજાણું કાંઈ? એ સેવો થાણે છઠ્ઠે થાણે છે. જેમ જેમ આ વાત કરી હતી 78 માં કઈ યાદ કરી? હા 78 માં કઈ થી રાંધ તેથી કહ્યું હતું પીડ્યા પછી 78 માં કહ્યું જો આ થાણાના છઠ્ઠે થાણે પણ કઈ એવું ઘણું કહી દે હોય બધામાં સમાજમાં રહ્યા હોય ને તો સમજાણું કાંઈ? પછી 80 માં 78 નું સમા હતું ને રાણ પર સીધી આ ગાથાના થાણંગજીને છઠ્ઠે થાણે સબોલ છે. આત્માનું નિશ્ચય સ્વરૂપ શું છે એની શ્રદ્ધા જ્ઞાન અને ભાન વિના એકલા વ્યવહાર ક્રિયા કાંડથી સાધુ સાધ્વીને મનાવે છે અને માને છે કે છે કે જેમ એને જાણપણું વધારે થાય એટલું એને વેરીપણું વધશે. માણસ જાજા વધશે અને માનનારા એટલું વેરીપણું જૈન શાસન વધશે. પાંખ મળી એને ઘણી. આટલા માને છે કઈ ખોટું હશે? જેમ જેમ બહુ સુત બહુજનો સંમત બહુ શીશે પરવર્યો
એના શીશની પ્રશાખા શાખા બહે સાધુ ને મૂંડ્યા જાણી કે શું છે હવે કે છે નિશ્ચય તત્વની શ્રદ્ધા ને જ્ઞાનના ભાન વિના એ બધા શિષ્યો સહિત દેખાય એ તેમ જૈન શાસનનો વેરી. એક જૈન શાસન વિતરાગ ભાવ છે ને, જો જૈન શાસન એટલે વિતરાગ ભાવ આત્માનું શાસન છે. એને ઓળખતો નથી, એને માનતો નથી ને બહારના વ્રત નિયમને ક્રિયાકાંડથી ધર્મ બનાવી રહ્યા છે. એ એક જૈન શાસનનો એક અંધારો નવો જાગે છે. એમ વિતરાગ ત્રિલોકનાથ ફરમાવે છે. ભારે આકરી વાત ભાઈ કિશોરભાઈ. શું છે એવું લાગે દેખે જય નારાયણ નગન દેખે એ ઓલો વેશ દેખે એ ઓલો દંડ દેખે એ અરે સાંભળને બાળંગ પસંતી લિંગમ. અજ્ઞાનીઓ ભેખને માનનારા છે. મધ્યમ બુદ્ધિવાળા કદાચ ક્રિયાકાંડ કંઈક કરે એને જોનારા છે. પણ તત્વદ્રષ્ટિને તત્વજ્ઞાન સાચું શું છે એને જોનારા તો એ જ્ઞાનીને સાચા ધર્મ અભિલાષી હોઈ શકે. બીજા એની બહુમાન કરી શકતો સમજાણું કાંઈ એ આવે છે બાળંગ પસંદથી આવે છે ને. બાળંગ પસંદથી લિંગ મધ્યમ વાળા ક્રિયાને તત્વજ્ઞાની જેવો તત્વદ્રષ્ટિ સત્ય સ્વરૂપ શું છે એને જોનારા જાણનારા ને અનુભવનારા આ કે છે. ખરેખર વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે. એમાં તો સબુલ કે હતો 3 તો આખીલા શું તો બહુ માનનારા, બહુ શિષ્યો, ઘણી તપસ્યા કરતો હોય, બહુ તપસ્યા કરતો હોય. લોકો એમ થાય હા હા આ 600 મહિનાના તપસ્યા કરી કઈ તો એનું વચન પડે ખરાબ લોકો લઈએ. અને બાયડી છોકરા વાળો હોય અને બોલતો હોય સાચું ધર્મનું અંતર સ્વરૂપ ભાન સહિત. હવે બાયડી છોકરા કરોડો નો તો ધંધો કરે. હજી કાલ તો એની બહુ ને છોકરો થયો પેલો સાંભળને. હવે તને શું ખબર પડે તત્વની? સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ જીવ નથી માનતો એની બાયડી, નથી માનતો એ રાગને પોતાનું સ્વરૂપ. એવા જે રાગથી ભેદ પડી ગયા છે એને પરખનારા એના પરીક્ષક તો બીજી જાતના હોય છે. સમજાણો? આ તો કે લેવા એને કાલ તો હુવા બળેવી હતી અને અમે તો જિંદગી પ્રિય અમે તો 20 વર્ષની ઉંમરથી બ્રહ્મચર્ય પાડીએ છીએ અને આ કે જ્ઞાની. હા બળને હવે જ્ઞાની એટલે શું? એ શું એ ક્રિયા ન હોય રાગની? એ તો જ્ઞાની કહેવાય. 96,000 સ્ત્રીનું લગ્ન હોય ચક્રવર્તીને, તીર્થંકરને, 60 સંકિતને 3 જ્ઞાનના ધણી છે. સમજાણો? અને આખી જિંદગી બ્રહ્મચર્ય પાળે, નજર ઊંચી ન કરે સ્ત્રી સામે. એવો જીવ પણ પુણ્યને દેહની ક્રિયાથી આત્મલાભ થાય એ માનનારો મોટો મૂંઢ ને મિથ્યાદર્શી છે. સમજાણું કાંઈ? પણ શ્રદ્ધાની શક્તિ અને શ્રદ્ધાના શક્તિનો લાભ કેટલો છે એની જેને ખબર નથી. નવનીતભાઈ, શ્રદ્ધા શક્તિ એની કેટલી કિંમત છે ને એનો કેટલો લાભ છે. અને કસાય શક્તિ, પુણ્યને પાપના ભાવ કસાય શક્તિ, એમાં કેટલું નુકસાન છે ને એનું ફળ કેટલું નુકસાનદાયક છે એને ખબર વિનાના બહાર આચરણ ઉપરથી માપ જ્ઞાનીના કાઢે અને અજ્ઞાનીના બાયના ત્યાગના માપથી એનું જ્ઞાન ધર્મીપણું ટાંકે. મોટા ભીત ભૂલ્યા છે. સમજાણું કાંઈ? એમ આવે જો હોનગઢ વાળા મુનિને માનતા નથી એમ કે કેટલા છે. મુનિને સાંભળને મુનિ હતો કેદી? માને ક્યાંથી? વેશ પહેરીને બેઠા એને મુનિ માને. ધીરુભાઈ આ તો બહુ જુદું. બે ધીરુભાઈ છે. આ તો વાત એવી છે પ્રભુ, આ કોઈના માખણની ને પક્ષની કચ્છના ઢંઢેરા આ છે બાપા. તારે ઝેર ઉતારવા હોય તો દેવ ગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધાનું ઝેર જ્યાં સુધી ન ઉતરે ત્યાં સુધી સાચા દેવગુરુ શાસ્ત્રનું બહુમાન અંતરમાં. અને એટલું બહુમાન આવે છતાં ચૈતનનું બહુમાન ન આવે
ત્યાં સુધી એને સમ્યક દર્શન થાય નહીં. સમજાણું કાંઈ? આચાર ભગવાન વિતરાગ ભાવને મોક્ષ માર્ગ કહે છે. ઓલા કહે છે પણ બે મોક્ષ માર્ગ છે. વિતરાગ ભાવે મોક્ષ માર્ગ છે અને રાગ આવે વચ્ચે વ્રત નિયમ બધા એ પણ એક મોક્ષ માર્ગ. એટલું જ છૂટ્યા ને દુકાનેથી બેઠા હતા ને અહીં રાજવે તોડતો એ કરતા ક્યાં બેઠો છે ત્યાં થડે ને લુગડા ફેરવીને હારો છે ને એ બગડેલા દૂધ છે. મારી નાખશે એને નહીં, ખાશે એને, માનશે એને. નોનીભાઈ હા વિતરાગ પોકાર કરે છે. સર્વજ્ઞ દેવ અનંત કુંકુંદાચાર્યજી મહાસંતો ભગવાન પાસે જઈને જે વસ્તુ કાંઈ અંતર તો હતી ઘણી પણ કેટલીક સ્પષ્ટ ને નિર્મળ ભગવાન પાસે કરી આવ્યા. અરે વિતરાગ ભાવને મોક્ષ માર્ગ કહે છે. સમજાણું કાંઈ? એ વચ્ચે રાગની દયા વત્તા આદિના ભાવ આવે એને ભગવાન મોક્ષ માર્ગ કહેતા નથી. અનંતકાળમાં નહીં પ્રગટેલો અપૂર્વ ભાવ વિના એને મોક્ષ માર્ગ કોઈ રીતે કહી શકાય? અપૂર્વ કોને છે? પૂર્વે અનંતકાળમાં વ્યવહાર સ્વર્ગે ગયો, શેઠાઈ મળી ધૂળની, અબજોપતિ અનંતવાર થયો. શું થયું એમાં? સમજાણું કાંઈ? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધુ છે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહ. વધવાપણું સંસારનું પરની અપેક્ષા લઈને ભાવ થાય છે. વધવાપણું સંસારનું નરદેશને હારી જવો એનો વિચાર નહીં. અહો હો એક કોલ પણ તમને હો. આ 16 વર્ષ કહે છે શ્રીમદ રાજચંદ્ર. 16 વર્ષની 4 મહિનાની ઉંમર હતી ત્યારે 108 પાઠ બનાવ્યા. 108 પાઠ, 108 મણકા હોય ને માળાના, એટલે 108 પાઠ મનને નામ આપ્યું મોક્ષ માળા. 16 વર્ષની ઉંમરે. ઉંમર તો દેહની હતી, આત્માને ક્યાં ઉંમર હતી? એ તો અનાદિનો છે. 16 વર્ષે પુકાર જગત પાસે કર્યો છે. ક્યાં વધ્યો તું? મનને માનનારા ઘણા છે, તને હું એ બધા પૂજા છે. पूजा समझते हैं? सूजन, पूजा निरोगता कहते हैं. पूजा आते हैं तो शरीर फूल हूं, पुष्टू क्यों मरी जई जमना हौजा उतरे अंदर भेगी बळकर हालશે. એમ જગતના પુણ્ય પાપના થાક અને એને માનનારા જાજા અને બીજા ધર્મીને માનનારા થોડા, આમ માફ કરીને ધર્મની કિંમત કરે એ હોજાને નિરોગતા માની બેઠા. સમજાણું કાંઈ? ભગવાન આચાર કે છે નિશ્ચયથી ખરેખર તો તરવલા કે નિશ્ચયથી એ પણ વ્યવહાર. હવે સાંભળને વ્યવહાર કોથળો વચમાં આવ્યા વિના રહે નહીં હો. ધર્મ દ્રષ્ટિ થઈ અને દેવગુરુ શાસ્ત્રનું બહુમાન ન હોય અને વાત્સલ્ય ને પ્રેમ ન હોય એમ 3 કાળમાં બને નહીં. પણ એ વાત્સલ્ય ને પ્રેમ તે રાગનો ભાગ છે. એ ખરેખર મોક્ષ માર્ગ નથી. રંધાઈ નહીં, કોથળાને રંધાઈ નહીં ભેગો. ચોખા તૂટ્યા નાખો 250 કોથળો. રાગ હોય બરાબર. ભક્તિ જેના નિમિત્તથી જેને પોતાને જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર થયું એવા ત્રિલોકના તીર્થંકરનો ઉપકાર વ્યવહારે શુભા ઉપકારનો વાત્સલ્યનો આવ્યા વિના રે નહીં. પણ તેને ભગવાન કે છે છૂટવાના માર્ગમાં એ આવ્યો કરો પણ એ છૂટવાનો રસ્તો નથી. છૂટવાના માર્ગમાં, છૂટવાના સમજ ને મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગમાં આયા ખરા તો આવે છે ને સમયસારમાં આવે છે કે ભાઈ વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગની અંદર વ્યવહાર આવે છે ખરો, પણ તેને ધર્મ માને ને મોક્ષ માર્ગ માને મિથ્યા એકાંત મિથ્યા દર્શન છે. જગતને ખબર ન મળે એમને એમ અવતાર આયા
કીડી ને મકોડા ને હંસિયા અને ગરુડિયા કૂતરાના બચ્ચા મરે એમ આ મરવાના. તત્વના ભાન વિના એ કલબલ કલબર કરીને કસાયમાં મરશે, પછી ત્યાગી હોય કે ભોગી હોય. સમજાણું કાંઈ? વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવતા કો નામ. હા તેને હું બનાસદાસ એનું સમયસર નાટક. વસ્તુ વિચારત ધ્યાવતે અને મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવતા કો નામ. એ અનુભવ મોક્ષનો માર્ગ. અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હૈ રસ કુંભ, અનુભવ માર્ગ મોક્ષનો અને અનુભવ મોક્ષ સ્વરૂપ. આઈ હાલેગા વિતરાગ ભાવ હો, અનુભવ કહો કે વિતરાગ ભાવ કહો. સમજાણું કાંઈ? પહેલી એની શ્રદ્ધા કરીને દ્રઢ થઈને ઉભો રહે, પછી એના અંતરના વલણમાં વીર્યને ફોરવે તો કામ કરી શકે, નહીતર કામ કરી શકશે નહીં. સમજાણું કાંઈ? વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, મન વિશ્રામ પામી જાય. વિકલ્પ નિભ્રત પુરુષો દ્વારા અનુભવવા યોગ્ય આત્મા છે. નિભ્રતના નિશ્ચિંત પુરુષો દ્વારા જેને ચિંતાના સંકલ્પ વિકલ્પના હારડા વ્યાપી ગયા છે, એનાથી આત્મા અનુભવ થઈ શકે, ત્રણ કાળમાં બની શકે નહીં. પહેલી ગાથા આવી મોક્ષમાં. નિભ્રત નિભ્રત નિશ્ચિંત પુરુષો હોય હો જગતનું મારે ને કઈ સંબંધ, શુભ ને અશુભ ભાવ થાય તેમાં મારું હિત ને મારી સંપદા એમાં કઈ નથી. મારી સંપદા ચૈતન્ય જ્યોતની વારંવાર એના તરફની નજરો નાખીને ઠરે, આ એને અનુભવ કહેવામાં આવે અને એને વિતરાગ ભાવ કહેવામાં, આ એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? પણ તેને જે ન ઓળખે, હવે છે વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે એટલું કહેતા એ ન સમજે ત્યારે તેને એમ જ કહ્યા કરીએ તો તે સમજે નહીં. તેથી તેને સમજાવવા વ્યવહાર નહીંથી તત્વ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક. એટલે શું? વ્યવહાર નહીંથી એકો શબ્દ પડ્યો રાખવો. તત્વ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક વ્યવહાર નહીંથી પરદ્રવ્યના નિમિત્ત મટાડવાની સાપેક્ષતા વળી એમ લેવું. શું કહ્યું? સમજાણું કાંઈ? વ્યવહાર નહીં વળી તત્વ શ્રદ્ધા જ્ઞાન એમ નહીં. જે વિતરાગ ભાવને ન ઓળખે, આમ ચિદાનંદ નિર્વિકલ્પ અનુભવ, રાગનો વિકલ્પ નહીં એવી અંતરની શ્રદ્ધા જ્ઞાને રમણતા તે મોક્ષ માર્ગ. એને ન ઓળખે એને વ્યવહારથી સમજાવે. કઈ રીતે? કે વ્યવહાર નહીંથી એટલું. વ્યવહાર નહીંથી તત્વ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક એમ નહીં. તત્વ શ્રદ્ધા જ્ઞાન તો સાચું નિશ્ચય સમ્યક, તત્વ શ્રદ્ધાન તો રાગ રહિત નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય જ્ઞાન, સ્વનું જ્ઞાન, સ્વની શ્રદ્ધા અને સ્વનું જ્ઞાન, એવા તત્વ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક વ્યવહાર નહીંથી પરદ્રવ્યના આલંબન મટાડવાની સાપેક્ષતા વળી નિમિત્ત મટાડવાની. સ્વર ઉપરનું જરી વ્રત આદિના ક્રિયામાં લક્ષ ઓછું થાય અને સ્વમાં લક્ષ આવે છે એટલું પરદ્રવ્યના નિમિત્તનો સંગ છૂટવાની અપેક્ષાએ નિમિત્ત મટાડવાની સાપેક્ષા વળી, પરદ્રવ્યનું આલંબન છોડવાની અપેક્ષા વળી વ્રત, શીલ, સંયમાદિ વિતરાગ ભાવના ભેદ. ભેદ એટલે છે તો રાગ વિકલ્પ, પણ એને ઓળખાવે. જો આવા વ્રત નિયમાય હોય ત્યાં આગળ વિતરાગ ભાવ અંદર હોય, એ અવ્રત ભાવને પાપને સેવતો હોય ને ત્યાં વિતરાગ ભાવ ચારિત્ર
હોય એમ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? શું કે છે? ઓલે પૂછ્યું છે કે વ્યવહાર નહીં જો નિશ્ચયને સમજાવે તો એને કેમ અંગીકાર ન કરવો? એનો આ ઉત્તર દેવામાં આવે છે કે ભાઈ એ વિતરાગ પણ એ મોક્ષ માર્ગ આત્મા વિતરાગ એટલે શું? કેવું જ્ઞાની એમ કોઈ સમજ્યા? વિતરાગ ભાવે મોક્ષ માર્ગ એટલે કેવું જ્ઞાની અને મોક્ષ માર્ગ હોય એમ નહીં. વિતરાગ અંતર રાગની રુચિ પુન પાપની છૂટી અને સ્વભાવની દ્રષ્ટિને રુચિને પ્રણતિને સ્થિરતા જામી એ એક જ મોક્ષનો માર્ગ છે. બીજો એને ન સમજે એને વ્રતશીલને નિમિત્ત એવા નિમિત્તના પડખાથી એ વિતરાગ ભાવના ભેદ એટલે પ્રકાર અનેક દ્વારા ઓલા વિતરાગ ભાવના એકપણાને સમજાવે. સમજાવવું છે ઓલું અંદર રાગ રહી સ્થિરતા થાય કે હરેક ભાઈ એટલું એને 9 અધ્યાયમાં ગ્રસ્તાશ્રમમાં રહ્યા હજારો આચાર્યોના હૃદયને મિલાન કરીને આ બનાવ્યું. હવે એને વાંચવાનો વખત નહીં. બા પૈસા મૂકી ગયો 50 લાખ મળદા પછી કાઢ્યા પેલા તપાસી આવે કોઈ પૂછી કોઈ ના હાથમાં નથી ને મળદું પછી કાઢો. 50 લાખ મૂક્યા છે ને બધું સાંભળી છે એવું છે કે નહીં? આપણે જીવતા તો નહોતો આપતો મારો પૂછી સડાવતો થાય. મળ્યા પછી ફરાક તપાસવા જાય શું બાપા મૂકી ગયા એમ સર્વજ્ઞદેવ અને મહાન સંતો તત્વની વાત શું મૂકી ગયા એને જોવાને વાંચવાને પણ અવસર મળે નહીં. એને અમે જઈએ ધર્મી ના પડાય છે કાંઈ? ધર્મી તો નામ નિક્ષેપે હોય, સ્થાપના નિક્ષેપે હોય, યુગતાથી હોય ને વર્તમાન પ્રગટ દશાથી પણ નામથી પાડે ધર્મી. લક્ષ્મીવંત કે ને લાકડા વેચતો હોય શું નામ? લક્ષ્મીવંત. લાકડા વેચે છે ને બે આનાના. લક્ષ્મીવંત નામમાં શું છે? પૈસા આવી ગયા કઈ? સમજાણું કાંઈ? આ કે છે વિતરાગ ભાવને જે ન જાણતો હોય એને પરદ્રવ્યનું આલંબન પરથી લક્ષ છોડાવવાની અપેક્ષા એ વ્રત શીલ સંયમ આદિને વિતરાગ ભાવના ભેદ દ્વારા બતાવતા તેને વિતરાગ ભાવની ઓળખાણ થઈ. જો વિતરાગ ભાવ અંદર હોય તેને આવું હોય, વ્રત હોય, નિયમ હોય, ક્ષેમ હોય, સંયમ હોય, ઇન્દ્રિય દમન હોય, એવા ભાવથી બતાવ્યું તો સમજાણું કાંઈ? એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહાર વિના આ તો એ ઘણે ઠેકાણે એમ જ નહીં સમજાણું. એ પ્રમાણે સમજવું એ પ્રમાણે એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ થતો નથી. સી રીતે સમજાવવું? એને વિતરાગ ભાવ સમજાય નહીં, જીવ સમજાય નહીં, એટલે એને વ્યવહારથી એને ભેદ પાડીને સમજાય કે નરક મનુષ્યને દેહની અપેક્ષા રાખે સમજાય. બીજો આ દેહથી હાથમાં એ ઘીનો ઘડો આ માટીનો ઘીનો ઘડો આ એટલે કે ઘીનો ઘડો એ માટીનો ઘડો છે પણ ઘીનો નથી. એમ શરીર વાળો આ જીવ એટલે શરીર વાળો નથી પણ જીવ જ્ઞાન સ્વરૂપ મૂર્તિ અંદર ભિન્ન છે ને ઓળખાવા બધા વ્યવહારના ભેદ પડ્યા તો સમજાણું કાંઈ? હવે એ નકાર કરે જો એ પ્રમાણે એમ ઠેકાણે. બીજું અહીં વ્યવહારથી નર નારકી આદિ પર્યાયને જીવ કયો પણ ત્યાં પર્યાયને જીવ ન માની લેવો. શરીરથી ઓળખાયો કે માણસ જીવ માનો તો દૂર છે હતો આ જીવ મને ક્યાં જીવ હતો? આ જીવ તો જુદી ચીજ છે. પર્યાયને જીવ પર્યાય શરીર એને જીવ ન માની લેવો કારણ કે શરીર તો જીવ પૂતગળના સંયોગ રૂપ જીવ અને આ શરીરના પૂતગળ રૂપાતો વસ્તુ છે. આને આત્મા કહેવાય નહીં પણ ઓલો સમજતો નથી એટલે એને કેવું જો આ શરીરમાં રહેલો આત્મા ફલાનો રહેલો એ ક્યાં છે? શરીરમાં આત્મા નથી, આત્મામાં આત્મા છે. શરીરમાં રહેલો આત્મા જો એમ બતાવે એ વ્યવહારથી સમજાયું છે. શરીરમાં આત્મા માટીમાં છે ને આત્મા આત્મામાં છે. બે ના ક્ષેત્ર તદ્દન અંદર જુદા છે. પૂતગલ સંકેતથી આ નિશ્ચયથી જીવદર ભિન્ન એનાથી શરીરથી ભગવાન આત્મા જુદો એને જાણવો ઓલો તો સમજાવવા માટે વાત હતી. તે જીવના સંયુગથી શરીર આદિને પણ ઉપચારથી જીવ કયો? વાણી સચેત, ભાષા શરીર સચેત, મન સચેત એમ કહેવામાં
આવે એ તો નિમિત્તથી સમજાયું છે, પણ એને જીવ માનવો. વાણી જીવ નથી, જળ છે. શરીર જીવ નથી, જળ છે. મન દ્રવ્યમન છે, એ જીવ નથી, એ જળ છે. સમજાણું? જીવના સંયોગથી શરીર આદિ પણ ઉપચારથી જીવ કહ્યું. હજો ઉપચારથી આ ઉપચાર આવ્યો આરોપ, પણ એ કહેવા માત્ર જ પરમાર્થી શરીર આદિ કઈ જીવ થતા ખરેખર શરીર વાણી મનને કઈ જીવ પીવ છે? જીવ તો જ્ઞાનાનંદ મૂર્તિ અંદર વાણી મનને દેતી ભિન્ન છે. એને ઓળખાવા માટે વ્યવહારથી વાત કરી હતી, પણ એ વ્યવહારને આદરણી માની લે. ઓળખાયું માટે મોટી ભૂલમાં પડ્યો છો. નિશ્ચય જેમ સચ છે, વ્યવહાર પણ કઈક સમજાવે માટે કઈક સચ છે એમ છે. એવું શ્રદ્ધાન કરવું. જોયું? શરીર વાણી મન એ જીવ નથી. સમજાયું ભલે વ્યવહારથી, પણ જીવ છે નહીં. અભેદ આત્મામાં જ્ઞાન દર્શન આદિ ભેદ ગયા, તેને ભેદરૂપ ન માની લેવા. જ્ઞાનથી આત્મા, દર્શનથી અન્યાય ક્યાં કટકા છે અંદર? સમજાણું? આ હુખડ નો લાતો જો, આ સુગંધથી હુખડ, આ રંગથી હુખડ, તોલથી હુખડ, ન્યાય ક્યાં ત્રણેય કટકા જુદા પડે છે? પણ આને ન સમજો, એને એના ભેદ દ્વારા એને સમજાવાય. એમ આત્મા અખંડ લગડી છે અંદર, હવે જ એકરૂપ લગડી છે. એ ન સમજે એને જ્ઞાનથી આત્મા, દર્શનથી આત્મા, ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા એમ સમજાયું. પણ એ ભેદ તો કહેવા માત્ર. સમજાણું થાય? ભેદરૂપ જ ન માની લેવો આત્માને. હા હા હા, જ્ઞાન આત્મા દર્શન એમ ન માની લેવું, એ તો ભેદ એક વસ્તુ છે એમ કે. ભેદ તો સમજાવવા માટે છે. હજારો આમાં બોલો નાખ્યા છે. એ મોક્ષ માર્ગ પ્રકાશ હમણાં તો આ જુઓ ના, 2 રૂપિયામાં આપવામાં આવે છે. તમારી હાથમાં શું? એ 2 રૂપિયામાં દેને આતે હૈ. દેખો, આ 4ની કિંમતનું પડેલું 2 રૂપિયામાં અપાય છે. આ પ્રચાર માટે પેલું, બીજા માટે હમણાં નવનીતભાઈ તરફથી 3000 આ છપાવવાનું છે. આ પુસ્તક हिंदी में आएगा, हिंदी में छपने वाला है वो हिंदी दूसरा, तो उसका अर्थ ही ऐसा होने वाला है हिंदी. હા, 10 રૂપિયા મળે ને બીજે સાધારણ. એને 4નું પીડ્યું ને 2 રૂપિયા દેવાય છે. ત્યાં રૂપિયાનું તો બાંડિંગ શું કહેવાય? હે, પૂંઠું ઈ છે. હે, કપડા સહિતનું પૂંઠું. જો કોઈ રીતે લોકો વાંચે, વિચારે. આ ગડબડ પડી છે અનાદિકાળની. નિશ્ચય વ્યવહારની કથની શું છે? લોકો ભરમાયા છે. વ્યવહાર પણ છે ને, વ્યવહાર તો શું વ્યવહાર છે? વ્યવહાર એક જાણવા લાયક ચીજ જગતમાં આવે છે, આદરણીય છે નહીં. એમ ન જાણે અને નિશ્ચય ને વ્યવહાર બે આદરણી માને. વિતરાગની આજ્ઞાનો વેરી છે. વિતરાગની આજ્ઞા નહીં જાણતો પછી ત્યાગી હોય, બાવો હોય, જોગી થયો, નગરમંત્રી હોય. આ રીતે ન સમજે એને તો શ્રદ્ધા ભ્રષ્ટ કહેવામાં આવે. સમજાણું? એ અભેદ આત્મામાં જ્ઞાન દર્શનાથી ભેદ કર્યા ત્યાં તેને ભેદ ન માની લેવા. જુદા જુદા કટકા એક આત્મામાં ગુણના નથી. વસ્તુ એક રૂપ, એમાં કટકા. સમજાણું? કે જો આ ઉખડ છે તે સુગંધ છે તો અહીં છે, તોલ છે તો અહીં છે, ભારે છે તો અહીં છે, ને રસ છે તો અહીં છે, એમ છે કઈ? એટલે આખી એક રૂપ વસ્તુ છે. પણ ભેદ દ્વારા એને ભગવાન આત્મા રૂપી જ્ઞાન ઘન અનંત ગુણનો પિંડ છે, એને ગુણ ભેદ દ્વારા મનાયો. પણ ગુણ ભેદ માની ન લેવા. આત્મા અભેદ છે તેને જીવ વસ્તુ માનવી. જો ખરેખર આત્મા અભેદ છે તેને જીવ વસ્તુ માનવી. જ્યાં સંજ્ઞા સંખ્યાદય ભેદ કયાથી તો કહેવા માત્ર છે. સંજ્ઞા નામ પડે ને, આત્મા નામ અને જ્ઞાન નામ ભેદ પડ્યો, પણ કઈ વસ્તુ જુદી નથી. ગુણ અનંત ને આત્મા એક એવા ભેદ પડ્યા, પણ વસ્તુ અનંત છે નહીં. વસ્તુ તો એક જ. ભેદથી કહેવામાં પરમાર્થી જુદા જુદા નથી એવું શ્રદ્ધાન કરવું. હવે ત્રીજા બોલની વાત કરે. ઓલા વ્રતશીલ ને જેના વાંધા આખા થઈ